ઉદાહરણ નંબર 4 બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પરનો લાગતો આઘાત કેટલો? તો આપણને ઝડપ આપી છે 12 મીટર પર સેકન્ડ એટલે v 12 મીટર પર સેકન્ડ, m દળ આપ્યું છે 0.15 કિલોગ્રામ, બળનો આઘાત શોધવો છે. આપણે ભણ્યા જ છે કે બળનો આઘાત એ શું? વેગમાનમાં થતો ફેરફાર. તો ડેલ્ટા p શોધવો છે. તો અહીંયા આગળ આપણે કહીએ કે અહીંયા બેટ્સમેન છે b અને અહીંયા આગળ બોલર છે. હવે પહેલા તો બોલર બેટ્સમેન બાજુ બોલ નાખશે. તો બોલર બેટ્સમેન બાજુ બોલ નાખે એટલે ડાબી બાજુ બોલ નાખશે બેટ્સમેન બાજુ, તો આ v1 આવશે. હવે બેટ્સમેન શું કરશે? તો બોલર બાજુ બોલને ફટકારે છે તો v2 કઈ બાજુ આવશે? જમણી બાજુ. ઝડપ સરખી જ છે કે v બરાબર 12 એટલે v1 એ 12 અને v2 પણ કેટલા? 12 પણ v1 ની દિશા કઈ બાજુ? ડાબી બાજુ. જો ડાબી બાજુ હોય તો આપણે ઋણ લઈએ છીએ અને v2 જમણી બાજુ એટલે ધન. તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર શું થશે ફ્રેન્ડ્સ? p2 p1. યાદ કરો વેગમાનનું સૂત્ર શું હતું? p બરાબર mv. તો p2 એટલે શું થશે? mv2 p1 એટલે mv1. તો m કોમન લઈ લઈએ તો શું થશે? v2 v1. તો m એટલે કેટલા છે? 0.15. v2 તો v2 જમણી બાજુ છે, v2 કેટલા? 12 જમણી બાજુ છે એટલે +12 જ, ઓછા v1 12 પણ ડાબી બાજુ છે એટલે શું આવે ફ્રેન્ડ્સ? -12. કેમ? કારણ કે v1 ડાબી બાજુ છે, ડાબી બાજુ હોય તો ઋણ, તો -12. તો શું થઈ જશે? 0.15 ગુણ્યા ઓછા ઓછા વત્તા એટલે 12 ને 12 24. તો આઘાત અથવા તો વેગમાનમાં થતો ફેરફાર 0.15 ગુણ્યા 24 કરશો તો કેટલો થશે? તો 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. રાઈટ. તો એકદમ ઈઝી સમ. રાઈટ. દળ આપ્યું છે, વેગ બદલવાનો નથી. તો બોલર બેટ્સમેન બાજુ નાખે તો v1 ડાબી બાજુ આવશે અને બેટ્સમેન બોલર બાજુ ફટકારે એટલે v2 જમણી બાજુ. તો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર p2 p1. p2 એટલે mv2, p1 એટલે mv1. તો m કોમન, v2 v1. v2 જમણી બાજુ છે એટલે પ્લસ, v1 ડાબી બાજુ છે એટલે માઈનસ. તો ઓછા ઓછા વત્તા. તો 12 + 12 24 ગુણ્યા 0.15. તો આપણને મળી જશે 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એ પછી ફ્રેન્ડ્સ જોઈએ આપણે ઉદાહરણનો દાખલા નંબર 5. ઉદાહરણનો દાખલા નંબર 5 શું છે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં ફેરફાર વિના પાછા ફરે છે. તો દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? અને બીજું, દિવાલ વડે બંને બોલ પર લગાડેલ બળના આઘાતના માનનો ગુણોત્તર શોધો. ફરી એકવાર ફ્રેન્ડ્સ બળનો આઘાતનો ગુણોત્તર શોધવો છે. તો હમણાં જ આપણે જો બળનો આઘાત એટલે શું ફ્રેન્ડ્સ? વેગમાનમાં થતો ફેરફાર. તો પહેલી આકૃતિ આવી કંઈક છે. આ દિવાલ u જેટલી ઝડપથી જાય છે અને u જેટલી ઝડપથી અથડાઈને પાછો આવે છે. રાઈટ. તો પ્રારંભિક વેગમાન p બરાબર mv, સૂત્ર ખબર જ છે. તો p1 પહેલું વેગમાન p1 બરાબર શું થશે? mv1. પણ ઝડપ કેટલી છે? પહેલા જશે એટલે u જેટલી ઝડપ છે. તો p1 એટલે mu. રાઈટ. હવે જમણી બાજુ જાય છે એટલે ધન જ આવે. p2 શું થશે? તો p2 બરાબર mu. પણ કઈ બાજુ છે? ડાબી બાજુ. ડાબી બાજુ હોય એટલે શું થાય? માઈનસ. રાઈટ. તો વેગમાનમાં થતો ફેરફાર શું થઈ જશે? ડેલ્ટા p બરાબર p2 p1 એટલે -mu ઓછા p1 એટલે mu. તો પહેલી પરિસ્થિતિમાં વેગમાનનો ફેરફાર કેટલો થયો? -2mu. રાઈટ. તો પહેલી
પરિસ્થિતિમાં વેગમાનમાં થતો ફેરફાર કેટલો -2mu. હવે તો કઈ અક્ષ પર છે? x અક્ષ પર, પણ માઈનસ r એટલે ઋણ x અક્ષ. તો દિશા કઈ થશે ફ્રેન્ડ્સ? ઋણ x અક્ષ. તો આઘાત અથવા તો વેગમાનમાં થતા ફેરફારની દિશા કઈ? ઋણ x. ફરી u જેટલી ઝડપથી જાય છે એટલે p1 બરાબર mu. જમણી બાજુ છે એટલે પ્લસ. હવે અથડાઈને અહીંયા અથડાશે ને પછી પાછો ફરે છે તો ડાબી બાજુ પાછો ફરે છે એટલે mu જ, પણ કેવું આવશે? માઈનસ. તો ડેલ્ટા p p2 ઓછા p1 એટલે ઓછા mu ઓછા mu. તો કેટલો ફેરફાર થયો? ઓછા 2mu. તો આ આપણે વાત કરી પહેલી આકૃતિ માટે. હવે તો જુઓ આગળ શું કહે છે કે બીજી આકૃતિ માટે પણ આપણે આ જ પરિસ્થિતિ સાબિત કરવી છે. રાઈટ? તો જોઈએ બીજી આકૃતિ આપણને આવી કંઈક આપેલી છે. આ રીતના 30 ડિગ્રી અથડાય છે અને આગળ આ રીતના પાછો ફરે છે. તો આ પણ u જાય છે એટલે આ પણ u. એંગલ કેટલા ડિગ્રી છે? તો એંગલ આપ્યો છે આપણને 30 ડિગ્રી. તો આ જે એંગલ છે ફ્રેન્ડ્સ, આ એંગલ કેટલો છે? 30. આ પણ કેટલો આપેલો છે? 30. તો આ પરિસ્થિતિ માટે આપણે વેગમાનનો ફેરફાર શોધવો છે. રાઈટ? તો જુઓ અહીંયા આગળ ખૂણો છે. ખૂણો છે એટલે ઘટકો આવે કઈ કઈ અક્ષ પરના? x અક્ષ પરનો ઘટક અને y અક્ષનો ઘટક. તો અહીંથી બોલ ગતિ કરવાની શરૂઆત કરે છે આ જગ્યાએથી. રાઈટ? તો અહીંયા આગળ આપણે ચરણ દર્શાવી દઈએ આ રીતનું થશે. જો રાઈટ? તો જુઓ આ z બને છે યુગ્મ કોણ. તો આ એંગલ પણ કેટલો થઈ જશે? 30. રાઈટ? તો જે વેગમાન છે એ વેગમાન p બરાબર mv, પણ ઝડપ v ની જગ્યાએ u છે તો mu થશે. પણ એના ઘટક થશે જુઓ અહીંયા આગળ આ x ઘટક શું થાય? તો mu cos થીટા કેટલો? 30. રાઈટ? યાદ કરો પાસેની બાજુનો ઘટક શું થાય? cos. અથવા એવું પણ કહેવાય x અક્ષ પરનો ઘટક cos. આ x અક્ષ પરનો ઘટક શું થશે? mu cos 30. તો ખૂણાની સામેની બાજુ એટલે આ થઈ. તો આ ઘટક કયો થશે? y અક્ષ પરનો માઈનસ mu sin 30. કેમ માઈનસ કર્યા? જો ઋણ y છે નીચેની તરફ. રાઈટ? તો પ્રારંભિક પરિસ્થિતિમાં x અક્ષ પરનો ઘટક શું થયો? mu cos 30 અને y અક્ષ પરનો ઘટક માઈનસ mu sin 30. તો પ્રારંભિક સ્થિતિમાં x ઘટક શું છે ફ્રેન્ડ્સ? તો mu cos 30 અને y ઘટક માઈનસ mu sin 30. રાઈટ? હવે અથડાઈને પાછો જાય તો અંતિમ સ્થિતિની વાત કરીએ. તો અંતિમ સ્થિતિમાં અથડાઈને આમ પાછો આવે છે તો અહીંયા આગળ ફરી એકવાર ઘટકો દર્શાવી દઈએ. તો આવી પરિસ્થિતિ થઈ જશે. પણ અહીંથી તો ફ્રેન્ડ્સ કઈ બાજુ જવાનો છે? પદાર્થ આગળની તરફ આમ જશે આ રીતનું. રાઈટ? તો એંગલ કેટલો થશે? તો અહીંયા જુઓ અહીંયા એંગલ આ 30 છે તો આ એંગલ પર કેટલો થઈ જશે? તો અહીંયા આગળ આ એંગલ પણ 30. રાઈટ? તો આ રીતના આપણે શું કર્યું? ચરણ દર્શાવી દીધા અને અહીંથી આમ આગળ જવાનો તો આ x ઘટક થઈ ગયો પણ ડાબી બાજુ છે ઋણ x તો કેટલો થશે? માઈનસ mu cos 30. કેમ માઈનસ લખ્યું? ઋણ x છે અને y ઘટક ક્યાં થશે? ખૂણાની સામેની બાજુ એટલે આ એટલે અહીંયા જ આવશે. તો કેટલો? તો માઈનસ mu sin 30. રાઈટ? તો અંતિમ સ્થિતિમાં x ઘટક શું થશે? તો ડાબી બાજુ છે એટલે માઈનસ mu cos 30 અને y ઘટક શું થશે? માઈનસ mu sin 30. રાઈટ? તો હવે વેગમાન
વેગમાનમાં ફેરફાર લખવો છે કઈ કઈ અક્ષ માટે આવે x અક્ષ માટે આવે અને y અક્ષ તો પહેલા લખીએ x અક્ષ પર ડેલ્ટા p તો શું થઈ જશે ડેલ્ટા p બરાબર અંતિમ કેટલો અંતિમ સ્થિતિમાં -mu cos 30 ઓછા પ્રારંભિક સ્થિતિમાં x ઘટક કેટલો mu cos 30 તો x અક્ષ પર ડેલ્ટા p કેટલા થયા -2mu cos 30 રાઈટ તો x અક્ષ પર વેગમાનનો ફેરફાર કેટલો -2mu cos 30 આ જ રીતના y અક્ષ પર લખીએ તો y અક્ષ પર ડેલ્ટા p શું થઈ જશે ફ્રેન્ડ્સ ડેલ્ટા p બરાબર y અક્ષ પર અંતિમ કેટલું તો -mu sin 30 ઓછા પ્રારંભિક કેટલું તો એ માઈનસ છે જુઓ -mu sin 30 તો ઓછા ઓછા વત્તા તો ઓછા mu sin 30 ઓછા ઓછા વત્તા mu sin 30 તો આ ઓછા mu sin 30 વત્તા mu sin 30 તો ડેલ્ટા p કેટલો થઈ જશે 0 તો વેગમાનમાં ફેરફાર કઈ અક્ષ માટે આવ્યો તો વેગમાનનો ફેરફાર ખાલી x અક્ષ માટે આવે છે પણ એ પણ કઈ બાજુ તો અહીંયા જુઓ ઋણ x અક્ષ છે અહીંયા પણ માઈનસ આવ્યો એટલે કે ઋણ x અક્ષ આપણને શું શોધવાનું કીધું છે ગુણોત્તર તો વેગમાનના ફેરફારનો ગુણોત્તર બરાબર શું થઈ જશે તો પહેલા કેટલો છે -2mu ભાગ્યા પછી કેટલો છે -2mu cos 30 તો જુઓ -2mu કેન્સલ તો શું રહે 1/cos 30 cos 30 એટલે કેટલા √3/2 તો √3 છેદનો છેદ 2 ક્યાં જાય અંશમાં તો વેગમાનના ફેરફારનો ગુણોત્તર બરાબર 2/1.73 જ્યારે તમે કરશો તો કેટલા મળશે નહીતર એવું કરવાની પણ જરૂર નથી 2/1.73 ડાયરેક્ટ આવું લખો 2/√3 અથવા તો 2/3 ભાગાકાર કરવાની જરૂર નથી કારણ કે આપણને ગુણોત્તર જ પૂછેલો છે રાઈટ ફરી એકવાર જુઓ ફ્રેન્ડ્સ બે આકૃતિ આપણને આપી છે એ બંને આકૃતિ માટે વેગમાનનો ફેરફાર શોધવો છે અને પછી વેગમાનના ફેરફારનો ગુણોત્તર શોધવાનો કીધો છે તો જોઈએ પહેલી આકૃતિ માટે તો પહેલા દડો જશે અને પછી અથડાઈને પાછો આવશે તો જાય છે એટલે u ધન તો p1 એટલે mv પણ v ની જગ્યાએ u તો mu અથડાઈને પાછો આવશે ત્યારે ડાબી બાજુ છે એટલે -mu તો વેગમાનનો ફેરફાર p2 p1 એટલે -mu તો કેટલા -2mu તો ઓછા આયા તો ફેરફાર કઈ બાજુ કહેવાય ઋણ x અક્ષ પર બીજી આકૃતિમાં તો આ રીતના 30 ડિગ્રીના ખૂણે આવે છે દિવાલ સાથે અથડાઈને 30 ડિગ્રીના ખૂણે પાછો જાય છે તો પહેલા તો દડો આવે છે તો આપણે એ બિંદુ પર ચારે ઉચ્ચારણ દર્શાવી દઈએ રાઈટ તો આ યુગ્મ પણ બને છે સેટ તો r30 તો i30 તો અહીંયા વેગમાનનો ઘટક આવશે તો x ઘટક કેટલો તો mu cos 30 ખૂણાની સામેની બાજુ આ સામેની બાજુ થઈ જો આ સામેની બાજુ આ સામેની બાજુ તો સામેની બાજુનો ઘટક શું sin θ પણ ઋણ છે ઋણ y તો -mu sin 30 તો પ્રારંભિક સ્થિતિમાં x ઘટક શું તો mu cos 30 અને y ઘટક -mu sin 30 અંતિમ સ્થિતિમાં શું થશે તો 30 ડિગ્રીના ખૂણે પાછો જાય છે તો એ બિંદુ પર ચરણો દર્શાવી દો તો પાછો જાય છે એટલે આ તરફ આવી જશે તો અહીંથી આ એંગલ પણ કેટલો થાય 30 તો x ઘટક ક્યાં થશે તો ખૂણાની પાસેની બાજુ તો આ -mu cos 30 માઈનસ કેમ ઋણ x અક્ષ છે એટલે તો અંતિમ સ્થિતિમાં x ઘટક કેટલો -mu cos 30 y ઘટક એટલે
ખૂણાની સામેની બાજુ એટલે આ થઈ જશે, તો આ પણ ઋણ y તો માઈનસ mu sin 30, રાઈટ. હવે શું, તો x અક્ષ માટે વેગમાનનો ફેરફાર લખવો હોય તો x અક્ષ પર અંતિમ સ્થિતિમાં કેટલું ઓછા mu cos 30 ઓછા પ્રારંભિક સ્થિતિમાં કેટલું mu cos 30, તો ઓછા mu cos 30 ઓછા mu cos 30 એટલે કેટલા થયા ઓછા 2 mu cos 30. એ જ રીતના y અક્ષ પર ડેલ્ટા p લખવું હોય તો y અક્ષ પર અંતિમ સ્થિતિમાં કેટલો ઓછા mu sin 30 ઓછા પ્રારંભિક સ્થિતિમાં ઓછા mu sin 30 ઓછા ઓછા વત્તા તો ઓછા mu sin 30 વત્તા mu sin 30 તો ડેલ્ટા p કેટલા થઈ ગયા 0. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ આપણને પહેલી સ્થિતિમાં શું મળ્યું, તો પહેલી સ્થિતિમાં આપણને વેગમાનનો ફેરફાર મળ્યો પહેલી આકૃતિમાં બોક્સ કર્યું એ જુઓ કેટલો છે ઓછા 2 mu. બીજી સ્થિતિ કે જ્યારે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે ત્યારે આપણને વેગમાનનો ફેરફાર કેટલો મળ્યો, તો ડેલ્ટા p x અક્ષ પર આપણને મળ્યો ઓછા 2 mu cos 30. y અક્ષ પર તો આપણને 0 મળે છે એટલે એની ગણતરી કરવાની આપણે કોઈ જરૂર નથી, રાઈટ. તો વેગમાનના ફેરફારનો ગુણોત્તર કઈ અક્ષ પર લખવાનો x અક્ષ પર. તો x અક્ષ પર જો આપણે ફેરફાર લખવો હોય તો પ્રારંભિક સ્થિતિમાં કેટલો છે તો ઓછા 2 mu, રાઈટ. તો પ્રારંભિક સ્થિતિમાં ઓછા 2 mu, અંતિમ સ્થિતિમાં કેટલો x અક્ષ પર ઓછા 2 mu cos 30, તો ઓછા 2 mu ભાગ્યા ઓછા 2 mu cos 30, ઓછા 2 mu કેન્સલ તો 1/માં cos 30, તો cos 30 ની કિંમત કેટલી √3/2, તો √3/2 અંશમાં. તો વેગમાનના ફેરફારનો ગુણોત્તર પૂછ્યો છે એટલે 2/1.73 કરવાની જરૂર નથી, રાઈટ. તો ગુણોત્તર કેટલો 2/√3 અથવા તો શું લખાય 2/3. તો આ વાત કરી આપણે ફ્રેન્ડ્સ ઉદાહરણનો દાખલા નંબર 5. એ પછી હવે આપણે જોઈએ ઉદાહરણનો દાખલા નંબર 7. તો ઉદાહરણનો દાખલા નંબર 7 જુઓ ફ્રેન્ડ્સ. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય. સ્થિત ઘર્ષણાંક એટલે શું ફ્રેન્ડ્સ μs કેટલો આપ્યો છે 0.15. તો તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે મહત્તમ પ્રવેગ શોધો. તો મહત્તમ પ્રવેગ એ શોધવાનો. હવે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થ સ્થિર ક્યારે રહે, તો એક તરફ જેટલું બળ લાગે એટલું જ બળ બીજી તરફ લાગવું જોઈએ. તો આપણને બળનું સૂત્ર ખબર છે શું F બરાબર શું ma, રાઈટ. પણ પદાર્થ સ્થિર રહે તો પદાર્થ સ્થિર ક્યારે રહી શકે, તો જેટલું સ્થિત ઘર્ષણ બળ હોય એટલો જ તમે બળ લાગુ પાડો તો પદાર્થ સ્થિર રહે. તો શું થશે F બરાબર ma બરાબર શું હોવું જોઈએ Fs સ્થિત ઘર્ષણ બળ, રાઈટ. તો પદાર્થ સ્થિર રહેશે. તો Fs એટલે શું μs * n, તો આવું લખાય માટે ma બરાબર Fs, Fs એટલે μs * n. પણ આપણે ભણ્યા હતા કે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે શું જેટલું બળ નીચેની તરફ લાગે mg એટલું જ બળ ઉપરની તરફ કયું હોય લંબબળ, રાઈટ. તો n એટલે શું થાય mg, તો પરંતુ n બરાબર mg તો શું થાય ma બરાબર μs n ની જગ્યાએ mg, તો m કેન્સલ તો a બરાબર શું થશે μs * g. μs એટલે કેટલા 0.15, g એટલે કેટલો 9.8. તો જ્યારે તમે આ ગુણાકાર કરશો ત્યારે તમને મળશે અરાઉન્ડ, ઓકે 1 મિનિટ, અહીંયા આગળ g લેવાનો કીધો છે 10, રાઈટ. તો g 10 લેવાનો કીધો છે તો a બરાબર કેટલો થશે 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. ફરી એકવાર જુઓ. સ્થિત ઘર્ષણાંક આપ્યો છે, મહત્તમ પ્રવેગ શોધવો છે. તો પદાર્થ સ્થિર ક્યારે રહે, તો એક તરફ જેટલું બળ લાગે એટલું જ બીજી તરફ લાગે. તો આપણે કેટલું બળ લગાવવાના, તો F બરાબર ma જેટલું.
સ્થિર ક્યારે રહે? તો જેટલું બળ લગાડો એટલું જ સ્થિત ઘર્ષણ બળ હોય તો પદાર્થ સ્થિર રહે. તો F બરાબર ma બરાબર Fs. તો Fs એટલે શું? μs * n. તો ma બરાબર શું લખાય? Fs ની કિંમત μs * n. અહીંયા સાઈડ પર લખી રાખું છું જો તમને ના ખ્યાલ હોય તો Fs બરાબર μs * n. રાઈટ? પણ પદાર્થ સ્થિર ક્યારે રહે? તો નીચે જેટલું બળ લાગે mg એટલું જ ઉપર લંબ બળ n. તો n બરાબર mg હોવાથી ma બરાબર μs n ની જગ્યાએ mg. તો m કેન્સલ. તો a બરાબર શું થાય? μs * g. μs એટલે 0.15, g 10 આપ્યા છે તો કેટલા થશે? 1.5 મીટર/સેકન્ડ². હવે ફ્રેન્ડ્સ મારી એક વાત ધ્યાનથી સાંભળો. જ્યારે તમને સ્થિત ઘર્ષણાંક μs આપ્યો હોય અને પ્રવેગ શોધવાનું કહે તો આવી તમે સાબિતી આપો કે ના આપો કંઈ ફરક પડશે નહીં. જો તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરો a બરાબર μs * g અને દાખલો ગણો તો પણ સાચો. રાઈટ? a બરાબર μs * g સાબિત કરવાની જરૂર નથી. રાઈટ? અને સાબિત કરો તો પણ વાંધો નથી. રાઈટ? તો પદાર્થ સ્થિર ક્યારે રહે? જેટલું બળ લગાવો એટલું સ્થિત ઘર્ષણ બળ હોય. તો ma બરાબર Fs, પણ Fs એટલે μs * n, પણ n એટલે mg. તો ma બરાબર μs * mg. તો a બરાબર μs * g એટલે 0.15 ગુણ્યા 10 1.5. એ પછી જોઈએ આપણે ફ્રેન્ડ્સ ઉદાહરણ નંબર 8. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 કિલોગ્રામ દળ સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. આ સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રીએ તે દળ ખસવાની શરૂઆત કરે છે. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો? તો આ રીતનો 15 ડિગ્રીએ આપણે પદાર્થને લઈ જઈએ છીએ. અહીંયા થીટા બરાબર 15 ડિગ્રી આવું આકૃતિમાં આપ્યું છે. અહીંયા આગળ પદાર્થ છે. રાઈટ? પદાર્થનું દળ કેટલું છે? તો m બરાબર છે 4 કિલોગ્રામ. થીટા બરાબર છે 15 ડિગ્રી. તો આપણને મહત્તમ સ્થિત ઘર્ષણાંક એટલે કે μs શોધવાનો કીધો છે. રાઈટ? તો પદાર્થ પર કયા કયા બળ લાગે એ દર્શાવીએ. તો પહેલા નીચેની તરફ કયું બળ આવે ફ્રેન્ડ્સ? વજન બળ mg. રાઈટ? હવે સપાટીને લંબ દિશામાં કયું બળ હોય? તો અહીંયા આગળ આવશે લંબ બળ n. રાઈટ? હવે અહીંયા જુઓ તો આ mg કોઈ ખૂણા સાથે છે જો અને આપણે લંબાઈએ તો અહીંયા જે એંગલ છે એ એંગલ કેટલો? થીટા. રાઈટ? તો આ પાસેની બાજુનો ઘટક આ શું થઈ જશે? તો mg cos થીટા. તો ખૂણાની આ સામેની બાજુ થઈ. જો આ સામેની બાજુ તો આ પણ શું થશે? સામેની બાજુ. તો આ શું થશે? mg sin થીટા. રાઈટ? તો પદાર્થ જે ખસવાની શરૂઆત કરશે એ કયા બળને લીધે? mg sin થીટા ને લીધે. તો પદાર્થ જો આ બાજુ ખસે તો ઘર્ષણ બળ ક્યાં હોય? ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે વિરુદ્ધ દિશામાં કયું બળ હશે? Fs. ફરી એકવાર જુઓ. 15 ડિગ્રીનો ઢાળ પછી પદાર્થ દર્શાવી દીધો. નીચેની તરફ કયું બળ? mg. સપાટીને લંબ દિશામાં લંબ બળ. પણ mg તો કોઈ ખૂણા સાથે છે તો અહીંયા આગળ લંબાઈ દઈએ. તો આ ખૂણો થીટા. તો પાસેની બાજુ શું થયો? mg cos θ. ખૂણાની સામેની બાજુ આ. જો આ સામેની બાજુ તો આ પણ સામેની બાજુ થઈ જશે mg sin θ. તો પદાર્થ કયા બળની અસર હેઠળ ગતિ કરશે? તો mg sin θ. તો ગતિ આ તરફ થાય છે. રાઈટ? તો ઘર્ષણ બળ ક્યાં હોય? ગતિની વિરુદ્ધ દિશામાં. તો સંતુલન સ્થિતિમાં શું થાય? તો જેટલું ઉપર બળ લાગે છે એટલું જ નીચે અને જેટલું જમણી બાજુ એટલું જ ડાબી બાજુ. તો આકૃતિ પરથી આવું લખાય ફ્રેન્ડ્સ. જુઓ ઉપરની તરફ n છે, નીચેની તરફ mg cos θ. તો n બરાબર શું થશે? mg cos θ. અને જમણી બાજુ શું છે? fs અને ડાબી બાજુ mg sin θ. તો fs બરાબર શું થશે? mg sin θ. રાઈટ? તો આકૃતિ પરથી શું થયું? તો n બરાબર mg cos θ અને fs
શું કર્યું? ઉપર n બળ છે, નીચે કેટલું? mg cos θ. તો સંતુલન સ્થિતિમાં n બરાબર શું થાય? mg cos θ. જમણી બાજુ fs છે, ડાબી બાજુ અહીંયા mg sin θ. તો fs બરાબર mg sin θ. રાઈટ. પણ ફ્રેન્ડ્સ તમને ખબર છે fs બરાબર શું? μs n. તો fs ની જગ્યાએ શું લખાય? μs n બરાબર mg sin θ. રાઈટ. શું કર્યું? fs ની જગ્યાએ μs n. તો fs ની જગ્યાએ μs n બરાબર mg sin θ. પણ n કેટલા છે? તો આ ગયા n બરાબર mg cos θ. તો μs n ની કિંમત શું? mg cos θ બરાબર mg sin θ. તો અહીંથી આ mg કેન્સલ. તો આપણે μs શોધવા છે, તો cos θ ને સામે લઈ જાઓ તો μs બરાબર શું થશે? sin θ ભાગ્યા cos θ. તો sin ભાગ્યા cos એટલે tan θ. તો μs બરાબર શું સૂત્ર સાબિત થયું? tan θ. તો માટે μs બરાબર tan θ કેટલા છે? 15 ડિગ્રી. તો જ્યારે તમે નેચરલ ટેન્જન્ટ જોશો અને એમાં 15 એ વેલ્યુ જોશો તો 15 એ કેટલા છે? 0.2679. તો μs કેટલા? 0.2679. રાઈટ. તો આ વાત થઈ 3 માર્કના દાખલાની. ફરી એકવાર જોઈએ ફ્રેન્ડ્સ. આપણને પદાર્થનું દળ આપ્યું છે m 4 કિલોગ્રામ, θ આપ્યા છે 15 ડિગ્રી, μs શોધવા છે. તો આ રીતનો ઢોળાવ 15 ડિગ્રીનો. આ પદાર્થ નીચેની તરફ વજન બળ mg, સપાટીને લંબ બળ n. તો mg નો પાસેની બાજુનો ઘટક શું થશે? mg cos θ. સામેની બાજુ mg sin θ. તો પદાર્થ જે ગતિ કરવાની શરૂઆત કરે એ કયા બળને કારણે કરે? mg sin θ ને કારણે. તો ગતિની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે? ઘર્ષણ બળ fs. તો સંતુલન સ્થિતિમાં શું લખાય? એક તરફ જેટલા બળ લાગે એટલા જ બીજી તરફ. તો અહીંથી જુઓ જમણી બાજુ fs છે, ડાબી બાજુ mg sin θ. તો fs બરાબર mg sin θ. ઉપર n, નીચે mg cos θ. તો n બરાબર mg cos θ. તો આકૃતિ પરથી n બરાબર mg cos θ અને fs બરાબર mg sin θ. પણ આપણને ખબર છે fs એટલે શું? μs n. તો μs n બરાબર mg sin θ. પણ n એટલે કેટલા છે? જુઓ આ સમીકરણ. n બરાબર mg cos θ. તો μs as it is, n ની કિંમત mg cos θ બરાબર mg sin θ. mg કેન્સલ. μs શોધવા છે તો cos θ સામે છેદમાં જતો રહેશે. તો μs બરાબર sin θ ભાગ્યા cos θ. તો સૂત્ર શું સાબિત કર્યું આપણે ફ્રેન્ડ્સ? μs બરાબર tan θ. પણ θ કેટલા છે? 15. તો μs બરાબર tan 15 ડિગ્રી. તો જ્યારે તમે નેચરલ ટેન્જન્ટમાં 15 એ વેલ્યુ જોશો તો તમને કેટલી જોવા મળશે? 0.2679. તો μs બરાબર tan 15 ડિગ્રી બરાબર કેટલા? 0.2679. રાઈટ. તો જો તમને ફ્રેન્ડ સૂત્રો આવડશે તો આ દાખલા આવડશે. અને બીજું શું આવડવું જોઈએ? તો બળની દિશા દર્શાવતા તમને આવડવું જોઈએ. જો બળની દિશા તમે સાચી દર્શાવશો તો જ આવા દાખલા તમને સાચા પડશે. જો તમે બળની દિશા દર્શાવવામાં ભૂલ કરી તો દાખલો ખોટો પડે. રાઈટ. તો ધ્યાનથી આવા દાખલાની પ્રેક્ટિસ કરવી. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.